નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, શિયાળાની ઋતુ ચાલી રહી છે અને ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે શિયાળાની પાકોની ખેતીમાં વ્યસ્ત હશે. શિયાળાની પાકોની વાત કરીએ તો ખૂબ સારા પાકો આપણે લેતા હોય છે, પણ પ્રશ્ન એવો થતો હોય ક્યારેક કે રોગ જીવાત આવતા હોય છે અને એ વખતે ખેડૂતો મૂંઝાતા હોય છે કે એ વખતે આપણે શું કરવું. તો મિત્રો, જે રોગ અને જીવાત આવે છે એ આપણે જાણવા જરૂરી છે અને એમાં ખાસ કરીને સંકલિત રોગ જીવાત વ્યવસ્થાપન આપણે અપનાવીએ તો ચોક્કસથી આપણને લાભ થાય છે. તો મિત્રો, આજનો આપણો વિષય છે શિયાળુ પાકોમાં રોગ જીવાત વ્યવસ્થાપન, અને એની માહિતી આપવા માટે જે સાહેબ પધારે છે એનો પરિચય આપું. શ્રી જે.એસ. પટેલ સાહેબ, જયંતિભાઈ પટેલ સાહેબ, જેઓ જિલ્લા ખેતીવાડી અધિકારી તરીકે ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે, જે આપણને શિયાળુ પાકમાં આવતા રોગ અને જીવાતની સંપૂર્ણ માહિતી આપશે. ચાલો આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. નમસ્કાર પટેલ સાહેબ. નમસ્કાર. આપનું સ્વાગત છે. પહેલો પ્રશ્ન એ થાય કે આ સંકલિત રોગ જીવાત વ્યવસ્થાપન એટલે શું અને એનું શું મહત્વ છે? કૃષિ વૈજ્ઞાનિકોના ઘનિષ્ઠ પ્રયત્નો હોવા છતાં ખેતી પાકોની ઓછી ઉત્પાદકતા માટે જવાબદાર પરિબળોમાં જૈવિક પરિબળો મુખ્ય છે. જૈવિક પરિબળોમાં જીવાતો, રોગો અને નિંદામણથી થતા નુકસાનને અગ્રતાક્રમે ગણી શકાય. ખેતી પાકોમાં આપ સૌ ખેડૂત મિત્રો જાણો છો કે પાકની વાવણીથી કાપણી સુધી અને ઘણી વખત પાકના સંગ્રહ વખતે પણ રોગ અને જીવાતનો ઉપદ્રવ અથવા તો નુકસાન જોવા મળે છે. અને આના અટકાવવા માટે આપ સૌ ખેડૂત મિત્રો વગર વિચારે જંતુનાશક દવાઓ અથવા તો રાસાયણિક દવાઓનો ઉપયોગ કરો છો. આના પરિણામે ઘણી બધી જીવાતોનું જે રાસાયણિક દવાઓ છે અથવા તો જંતુનાશક દવાઓની સામે રોગપ્રતિકારક શક્તિ કેળવી લીધેલ છે. આ ઉપરાંત ખાસ કરીને હવા, પાણી અને જમીનના પ્રદૂષણના વિકટ પ્રશ્નો ઉપસ્થિત થયા છે. અને સાથે સાથે મનુષ્ય અને પાલતુ પ્રાણીઓ એ બંનેમાં અસાધ્ય રોગોના પણ સમસ્યાઓ ઉત્પન્ન થઈ છે. આ બધી જ સમસ્યાઓના નિવારણ માટે ભારત સરકારશ્રીએ સંકલિત રોગ જીવાત વ્યવસ્થાપન કાર્યક્રમ અમલમાં મૂકેલ છે. મિત્રો, આ કોઈ નવી જ વસ્તુ નથી, પરંતુ એમાં એ છે કે જ્યારે રોગ અને જીવાત આવે તો એને અટકાવવા માટે અથવા તો એના નિયંત્રણના માટે માત્ર ને માત્ર રાસાયણિક અથવા તો જંતુનાશક દવાઓ ઉપર આધારિત ન રહેતા જે આપની પાસે ઉપલબ્ધ છે અન્ય પદ્ધતિઓ જેવી કે ખેતીકીય પદ્ધતિ છે, ભૌતિક અને યાંત્રિક પદ્ધતિઓ છે, જૈવિક નિયંત્રણની પદ્ધતિઓ છે, અને તેમ છતાં જો રોગ અથવા તો જીવાતનો ઉપદ્રવ ન અટકે અથવા તો આપને ક્ષમ્ય માત્રા કરતાં વધુ નુકસાન એ કરે તો એ વખતે જ રાસાયણિક દવાઓનો આપણે આશરો લઈએ અને આ બધી જ પદ્ધતિઓનો સમન્વય કરીએ તો એને સંકલિત રોગ જીવાત વ્યવસ્થાપન કહેવાય. હવે આના ફાયદાની વાત કરીએ મિત્રો, તો આમાં ફાયદો બે વસ્તુનો છે કે એક તો આપણને જે ખર્ચ ઓછો થાય છે, પરિણામે આપણો જે નફો છે એમાં વધારો થાય છે, અને બીજી સૌથી અગત્યની બાબત જે સમગ્ર માનવ અને મતલબ કે પશુઓ માટે પણ ઉપયોગી છે કે પર્યાવરણને થતું નુકસાન છે એ આપણે ઓછું કરી શકીએ છીએ. ખૂબ સરસ પટેલ સાહેબ. આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં મુખ્યત્વે શિયાળુ કયા કયા પાકો થાય છે? જો ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં શિયાળુ એટલે કે રબી ઋતુમાં ખાસ કરીને ઘઉં, ચણા, રાયડો, મસાલાના પાકો અને શાકભાજીના પાકોની વિશેષ પ્રમાણમાં ખેતી થાય છે. સાહેબ, આપ પહેલાં જ બોલ્યા ઘઉં, તો ઘઉં એક આપણો અગત્યનો પાક છે ગુજરાત માટે. ઘઉંની વાત કરીએ તો ઘઉંમાં મુખ્યત્વે કઈ જીવાત આવે છે? મિત્રો, આપ સૌ જાણો છો કે ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત આમાં ખાસ કરીને ઘઉંની ખેતી વધુ પ્રમાણમાં થાય છે. હવે જે જમીન હલકી છે અથવા તો જે જમીન રેતાળું અથવા તો ગોરાળું પ્રકારની છે એવી જમીનમાં ઉધઈનો જે પ્રશ્ન છે એ ઘઉંના પાકમાં મુખ્ય પ્રશ્ન છે. આપ સૌ જાણો છો કે ઉધઈ એક સોશિયલ ઇન્સેક્ટ એટલે કે સામાજિક કીટક છે. એ જમીન ઉપર અથવા તો જમીનની અંદર રાફડો બનાવીને એમાં રહે છે, અને આ સમૂહમાં રાજા, રાણી, રક્ષક યાને તો સોલ્જર અને મજૂર એમાં વર્ગ હોય છે. અને ખાસ કરીને એનો જે મજૂર વર્ગ છે એ આપણા ઘઉંના પાકના મૂળ અથવા તો જમીનની નજીકનો જે થડનો ભાગ છે એને કાપીને આ નુકસાન કરે છે. ખાસ કરીને આ જે રોગ છે એ ટાલામાં જોવા મળે છે. પાણીની જ્યારે શોર્ટેજ હોય એ વખતે એનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. મિત્રો, જો શરૂઆતમાં જ આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે તો એવા છોડ ઉપર ઊંબી નીકળતી જ નથી. જો નિંગાલ પછી આનો ઉપદ્રવ જોવા મળે તો એમાં ઊંબી નીકળે પણ એમાં દાણા ભરાતા નથી, અથવા તો દાણા છે એ પોસાતા નથી, એ નાના અને ચીંબળાયેલા રહે છે. પરિણામે આપણા પાકને મતલબ કે ખૂબ જ નુકસાન થાય છે. આ ઉપરાંત આપ સૌ જાણો છો કે આપણો જે ભાલ વિસ્તાર છે એ ભાલ વિસ્તારમાં બિનપિયત ઘઉંની પણ ખેતી થાય છે. હવે બિનપિયત ઘઉંની જે ખેતી થાય છે એવા ભાલ વિસ્તારમાં સરફેસ ગ્રાસ ઉપર એટલે કે આપણે ખપેડી કહીએ છીએ, તો આ ખપેડી છે એ એની મુખ્ય જીવાત છે. ખપેડીના પુખ્ત ખપેડી અને એના બચ્ચા
એ જે કુમળા છોડ છે એને કાપીને ખાઈ અને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન કરે છે. આમ જો સામાન્ય રીતે જોઈએ તો ઉધઈ અને ખપેડી એ ઘઉંની મુખ્ય જીવાતો છે. આ ઉપરાંત ઘઉંની અંદર ગાભમરાની ઈયળ છે, મોલો છે અને ઘણી વખત પાંક અવસ્થાએ લીલી ઈયળનો પણ ઉપદ્રવ જોવા મળે છે. પટેલ સાહેબ, ખૂબ સરસ માહિતી આપી ઘઉંના પાક વિશે. દર્શક મિત્રો, પટેલ સાહેબ આજે આપણને શિયાળુ પાકમાં આવતા રોગ જીવાત વિશે વાત કરી રહ્યા છે. અત્યારે સમય છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો આપણો વિષય છે શિયાળુ પાકમાં આવતા રોગ અને જીવાત વિશે. પટેલ સાહેબ, આગળ વધીએ. આપણે જે ઘઉંની સરસ વાત કરી, એમાં સૌથી મોટી વાત કરી ઉધઈની. ઉધઈમાં નિયંત્રણ કરવું હોય તો એને બીજ માવજત આપી શકાય? મહેતા સાહેબ, આપણે સંકલિત જીવાત વ્યવસ્થાપનની જ વાત કરીશું. જે બિયારણને ટ્રીટમેન્ટ બિલકુલ આપી શકાય છે અને એકદમ અસરકારક એનો ઉપાય છે. પરંતુ સૌથી પહેલાં તો એ કરવું જોઈએ કે ઘઉંના વાવેતર પહેલાં આપણે જે છાણિયું ખાતર આપીએ એ છાણિયું ખાતર કોવાયેલું હોવું જોઈએ. અગાઉના પાકના જે જડિયા અથવા તો મૂળિયા છે એને આપણે નાશ કરવા જોઈએ. પાણીની ખેંચ ન વર્તાય. મેં અગાઉ કીધું કે જ્યાં પાણીની ખેંચ વર્તાય ત્યાં જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. તો પાણીની ખેંચ ન વર્તાય એ રીતે આપણે પાણીનું વ્યવસ્થાપન કરવું જોઈએ. અને આપે કીધું એવું કે ભાઈ સૌથી જે અસરકારક અને સસ્તી છે એ એની બીજ માવજત છે. હવે ઘઉંના બિયારણને બીજ માવજત આપવા માટે 100 કિલોગ્રામ ઘઉં દીઠ 5 લીટર પાણીમાં સૌપ્રથમ તો બાયફેન્થ્રીન 10% EC દવા કે જે 200 મિલીલીટર, અથવા તો ક્લોરપાયરીફોસ દવા એ 400 મિલીલીટર, અથવા તો ફિપ્રોનિલ 5% HC દવા 600 મિલીલીટર. આ દવા 5 લીટર પાણીમાં ઓગાળી અને સિમેન્ટેડ ફ્લોર હોય અથવા તો જે આપણું પોલિથિલિન છે એની ઉપર બિયારણને ફેલાવી એની ઉપર છાંટી અથવા તો હાથ મોજા પહેરી બિયારણને સારી રીતે મોઈ દેવું જોઈએ અને એને આખી રાત પડી રાખી અને બીજા દિવસે ઘઉંનું વાવેતર કરવું જોઈએ. તો એનું અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે. ઘણી વખત મહેતા સાહેબ એવું થાય કે શરૂઆતમાં એવું ના હોય કે ઉધઈનું આવશે તો એ વખતે ખેડૂત બિયારણની ટ્રીટમેન્ટ નથી કરી શકતો. તો ઊભા પાકમાં પણ ઉધઈનો ઉપદ્રવ જોવા મળે છે. તો આ વખતે આવું બને તો પણ ખેડૂત મિત્રો, જો આપણે બિયારણની ટ્રીટમેન્ટ ના આપી શક્યા હોઈએ તો ગભરાવાની જરૂર નથી. એ જ ફિપ્રોનિલ દવા છે, તમે 1.6 લીટર અથવા તો ક્લોરપાયરીફોસ 1.5 લીટર એટલે કે 1.5 લીટર એ દવાને 100 કિલોગ્રામ રેતી છે એને એમાં મિશ્ર કરી અને એને સારી રીતે પૂંખી અને એના પછી પાણીનું મતલબ કે પિયત એક આપી દો તો ઘઉંમાં ઉધઈનું અસરકારક રીતે નિયંત્રણ કરી શકાય છે. ખૂબ સરસ પટેલ સાહેબ. પટેલ સાહેબ, ચણાનો પાક પણ ખૂબ જ અગત્યનો છે શિયાળુ પાકોમાં. ચણાના પાકમાં એક સુકારો રોગ આવે છે, એના વિશે અમને વાત કરશો? સુકારાનો રોગ એ ચણા સિવાય ઘણા બધા પાકોમાં આવે છે. દિવેલામાં પણ આવે છે, કપાસમાં પણ આવે છે. હવે સુકારાનો રોગ છે એ એક જમીનજન્ય રોગ છે અને એ ફૂગથી થાય છે. સુકારાના રોગમાં સામાન્ય રીતે ચણામાં એવું થાય કે પાક 20 થી 25 દિવસનો થાય એ વખતે છોડ પીળા પડવા માંડે અને ધીરે ધીરે એ આખો છોડ સુકાઈ જાય છે. આ જે ફૂગ છે એ મૂળ દ્વારા મતલબ કે પ્રવેશે છે અને એની જે જળવાહિની છે છોડની એમાં એની વૃદ્ધિ થતાં એક અવરોધ પેદા થાય છે અને પાણી ઉપર ચડતું અટકી જાય છે. પરિણામે છોડ સુકાઈ જાય છે. આવા અસરગ્રસ્ત અથવા તો જે સુકારાથી નુકસાન પામેલા છોડ છે એને તમે જો મધ્ય ભાગથી ચીરો એના થડને તો મધ્ય ભાગમાં કાળા કે ભૂખરા રંગની પટ્ટી જોવા મળે છે. હવે આ રોગના નિયંત્રણ માટે એક તો રોગમુક્ત બિયારણ પસંદ કરવું, ખાસ કરીને રોગ પ્રતિકારક જાત. આપણા ત્યાં મળતી પિયત વિસ્તાર માટે ગુજરાત ચણા 5 અને બિન પિયત માટે ગુજરાત જૂનાગઢ ચણા 6. આ જાતો સુકારાના રોગ તેમજ સ્ટન્ટ વાયરસનો એક રોગ ચણામાં આવે છે. તો આ બંને સામે પ્રતિકારક છે. તો સૌથી પહેલાં તો મારી મિત્રોને વિનંતી છે, ખેડૂત મિત્રોને, કે રોગ પ્રતિકારક જાતનું વાવેતર કરવું. બિયારણ જો ઘરઘરાઉ લેતા હો તો રોગમુક્ત બિયારણ પસંદ કરવું. બિયારણને થાયરમ અથવા તો કાર્બેન્ડેન્ઝિમ 1 કિલોએ 3 ગ્રામ દવા પ્રમાણેનો પટ આપવો. આ સિવાય મિત્રો, જે સુકારાનો રોગ છે એની ફૂગનું જે જૈવિક નિયંત્રક તરીકે ટ્રાઇકોડર્મા નામની એક ફૂગ છે, એનો 2.5 કિલો પાવડર છે એ તમે 250 કિલોગ્રામ દિવેલીનો ખોળ અથવા તો સારું કોવાયેલું ખાતર હોય તો એની અંદર મિક્સ કરી અને એને ચાસમાં આપો તો એનું સારી રીતે જૈવિક નિયંત્રણ કરી શકાય છે. આ ઉપરાંત જો ચણાનો પાક છે એમાં દિવેલા અથવા તો લીંબોળીનો ખોળ એનો ઉપયોગ કરો તો પણ મતલબ કે સુકારાના રોગનું નિયંત્રણ આપણે કરી શકીએ છીએ. અને પાકની બાજરી અથવા તો જુવારના મતલબ કે ધાન્ય પાકો સાથે પાક ફેરબદલી કરવી જોઈએ. અગાઉ પણ મેં કીધું
કે સુકારાનો રોગ જમીનજન્ય છે, એટલે સુકારાનો રોગ આવે એ પાકમાં લાંબા ગાળાનું મતલબ કે પાકની ફેરબદલી એ એક અગત્યનો ઉપાય છે. ખૂબ સરસ પટેલ સાહેબ, રોગની સરસ વાત કરી ચણાના પાક માટે. હવે અમને જાણવાની ખાસ ઈચ્છા થાય કે ચણાના પાકમાં લીલી ઈયળ ખૂબ આવતી હોય છે, એના નિયંત્રણ માટે શું કરવું? ચણાના પાકમાં લીલી ઈયળ, આમ તો લીલી ઈયળ અગાઉ મેં કીધું કે ઉધઈ જેમ બહુભોજી છે, એ ઘણા બધા પાકોમાં એનો ઉપદ્રવ જોવા મળે છે. એમ લીલી ઈયળ પણ એક બહુભોજી જીવાત છે અને એનો ઉપદ્રવ ઘણા બધા પાકોમાં જોવા મળે છે. સામાન્ય રીતે ઈયળો ઘણી બધી હોય છે, પણ જો આ ઈયળનું આપણે નુકસાન જોવું હોય તો આ ઈયળની એક ખાસિયતતા છે કે એ શીંગોમાં અથવા તો જે વનસ્પતિને નુકસાન કરતી હોય એમાં એનો મુખાંગ એટલે કે જે મુખનો ભાગ છે એ અંદર રાખે છે અને એની પાછળનો ભાગ બહાર દેખાય છે. એનાથી આપણે સરળતાથી નક્કી કરી શકીએ છીએ કે આ જીવાત છે એ લીલી ઈયળ જ છે. હવે લીલી ઈયળના સંકલિત જીવાત નિયંત્રણની વાત કરીએ તો સૌથી પહેલાં જે જમીન છે એને આપણે ઉનાળામાં ઊંડી ખેડ કરી દેવી જોઈએ કે જેથી એના કોસેટા છે એ કાં તો તાપમાં મરી જાય અથવા તો જે પરભક્ષી પક્ષીઓ છે એનું ભક્ષણ કરીને એનો નાશ કરે. લીલી ઈયળ બહુભોજી જીવાત છે મેં કીધું એમ, એટલે જ્યારે પાકો ના હોય એ વખતે એ સેઢાપાળાના નિંદામણ કે અન્ય વનસ્પતિ ઉપર નપતી હોય છે, તો સેઢાપાળા ઉપરથી આપણે નીંદણનો નાશ કરી દેવો જોઈએ. બીજી વસ્તુ એ છે કે લીલી ઈયળની ફૂંદી છે એ ખાસ કરીને પીળા જે કલર છે એની પ્રત્યે ખાસ આકર્ષાય છે. એટલે આપણે ચણાના ખેતરોની આજુબાજુ પીળા રંગના હજારી ગલ અથવા તો ગલગોટા કહીએ છીએ આપને, તો એનું વાવેતર અને વચ્ચે વચ્ચે જો શક્ય હોય તો એનું વાવેતર કરવું જોઈએ કે જેથી જે લીલી ઈયળની ફૂદી છે એ આ ગલગોટા તરફ આકર્ષાય અને એના ઈંડા છે એ ગલગોટા ઉપર મૂકે તો જે આપણો પાક છે એ મતલબ કે આ ઈંડા છે એ ગલગોટા ઉપર જતા હોવાથી અને જો એને ઉતારી લઈએ તો આપણને વધારાની આવક પણ મળે. એટલે વધારાની આવક પણ મળે અને જે ઈયળની છે એ વસ્તી ઘટી જાય. બીજું છે કે કઠોળના પાકોમાં લીલી ઈયળ માટે ફેરોમેન ટ્રેપ છે. એ ફેરોમેન ટ્રેપ એના નરફૂદાને આકર્ષે છે. હવે નરફૂદાને આકર્ષતા હોય તો આપણે જો એ ફેરોમેન ટ્રેપ લગાવીએ તો એ ટ્રેપમાં નરફૂદા મતલબ કે ટ્રેપ થઈ જતા હોય છે. એના લીધે જે એની માદા છે એ ઈંડા મૂકે પણ એ અફલિત રહે છે, એટલે એની વસ્તી ઘટે છે. આ ઉપરાંત એની જે જૈવિક નિયંત્રણમાં છે એમાં બેસિલસ thuringiensis નામનો જીવાણુયુક્ત પાવડર એ 15 ગ્રામ અથવા તો બિવેરિયા બેઝિયાના એ નામનો જે ફૂગ છે એ આની ઈયળોને રોગ પેદા કરે છે, તો એ 40 ગ્રામ પાવડર 10 લીટર પાણીમાં ભેળવીને લીલી ઈયળનું નિયંત્રણ આપણે કરી શકીએ છીએ. આ ઉપરાંત મિત્રો કાળિયો કોશી છે, કાબર છે, ચકલી છે, મેના છે, તો એમને આ લીલી ઈયળ છે એ મતલબ કે એમનું ભાવતું ભોજન છે. તો આ મતલબ કે પક્ષીઓ છે એ બેસી શકે એને આપણે થોડી વ્યવસ્થા કરી આપવાની છે. તો કે છોડથી થોડા ઊંચા એવા 50 બેલખડા જો આપણે મૂકી દઈએ તો એની ઉપર એ આરામથી બેસે છે ને એ ચપળ પક્ષીઓ છે જ્યારે પણ લીલી ઈયળ હોય તો એને જોઈને એનું ભક્ષણ કરી દેતા હોય છે. પટેલ સાહેબ, આજે આપણને શિયાળુ પાકમાં આવતા રોગ જીવાત વિશે વાત કરી રહ્યા છે. અત્યારે સમય છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય ખૂબ જ અગત્યનો છે, શિયાળુ પાકમાં આવતા રોગ અને જીવાત વિશે. પટેલ સાહેબ, આગળ વધીએ. રાઈ પણ એક અગત્યનો પાક છે, તો અમને ટૂંકમાં કહેશો કે રાઈમાં કયા કયા રોગ જીવાત આવે છે? રાઈના પાકમાં જો જીવાતોની વાત કરીએ તો એમાં ચૂસિયા પ્રકારની જીવાતોમાં મોલો મસી અને રાઈની માખીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રંગીન ચૂસિયા અને લીલી ઈયળનો પણ ક્યારેક ઉપદ્રવ જોવા મળે છે. જો મોલોમસીની વાત કરીએ તો એ મોલોમસી છે એ રાઈના પાકના પાન, ડાળીઓ, ફૂલ અને શીંગોમાંથી રસ ચૂસે છે. પરિણામે જે શીંગોને એ જે મતલબ કે આખા છોડો ચીમળાઈ જાય છે, જેના લીધે ઉત્પાદન તો ઓછું મળે છે, સાથે સાથે રાયડામાં તેલના ટકા પણ ઘટે છે. અને જે રંગીન ચૂસિયા છે એ પણ પાનમાંથી રસ ચૂસતા હોય છે. ચૂસિયા પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે આપણે જો સામાન્ય રીતે રાઈની સમયસર વાવણી કરી લઈએ અને વહેલી પાકતી જાતોનું વાવેતર કરીએ તો સામાન્ય રીતે જે મોલો છે એ ડિસેમ્બર પછી અને એનો ખાસ ઉપદ્રવ તો ઉત્તરાયણ એટલે કે 15મી જાન્યુઆરી હોય છે. એ 15મી જાન્યુઆરી પછી શરૂ થાય છે. તો એના પહેલાં આપણો પાક મતલબ કે પાકી જાય અથવા તો એની ફિઝિયોલોજીકલ મેજોરિટી આવી જાય તો આપણે મતલબ કે રોગ જીવાતમાંથી એસ્કેપ થઈ જઈએ છીએ. આ ઉપરાંત લીંબોળીયુક્ત દવાઓ એટલે કે લીંબોળીનું જે મીંજ છે એના 5% અર્ક અથવા તો બજારમાં એઝાડિરેક્ટિન યુક્ત દવાઓ મળે છે, જેમાં 1500 ppm દવા 40 મિલીલીટર પ્રતિ 10 લીટર
અથવા તો 1 ટકાઉ એટલે કે 10,000 ppmની દવા છે આ જે એજાડિરેક્ટિન એ 20 ml પ્રતિ 10 લીટર પાણીમાં એનો છંટકાવ કરીએ તો એનું સારી રીતે નિયંત્રણ મેળવી શકાય છે. તેમ છતાં જો વધુ ઉપદ્રવ હોય તો આપણે ડાયમિથોએટ 30% EC 10 લીટર પાણીમાં 10 mlનો છંટકાવ કરી અને એનું નિયંત્રણ મેળવી શકીએ છીએ. પટેલ સાહેબ, બીજ મસાલા પાકો છે એનું પણ ખૂબ મહત્વ છે. બીજ મસાલા પાકોની વાત કરું તો એમાં મુખ્યત્વે કઈ કઈ જીવાતો આવે છે? બીજ મસાલા પાકોમાં જો જીવાતોની વાત કરીએ તો મોલોમસી છે, તળતળિયા છે, મિંજ છે અને વરિયાળી અને જીરું પાકમાં લીલી ઈયળનો પણ ઉપદ્રવ જોવા મળે છે. ખૂબ સરસ. અગ્રવર્તી સાહેબ, જો શાકભાજીના પાકો ખૂબ અગત્યના છે શિયાળુ પાકોમાં, શાકભાજીના પાકોની વાત કરીએ તો એમાં મુખ્યત્વે કઈ કઈ રોગ જીવાત આવે? શાકભાજીમાં જોઈએ તો ખાસ કરીને ટામેટી, તો ટામેટીમાં 2 જીવાતો અગત્યની છે. એક તો આપણે વાત કરી ચણાની એમ લીલી ઈયળ અને બીજું છે પાનકોરિયું. આ સિવાય કોબીજ અને કોલીફ્લાવર, તો એમાં જો વાત કરીએ તો હીરાફૂંદુ, દડોકોરી ખાનારી ઈયળ, પાન ખાનારી ઈયળ, મોલો, તો આ અગત્યની જીવાતો છે. આ ઉપરાંત થ્રિપ્સ, મરચી વગેરેના પાકમાં થ્રિપ્સ પણ મતલબ કે જોવા મળે છે. ખૂબ સરસ સાહેબ. આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ, ઉત્તર ગુજરાત અને ઘણા બધા વિસ્તારમાં જીરુંનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં થતું હોય છે અને ખેડૂતોને એક પ્રશ્ન મોટો હોય છે કે સુકારો. તો જીરુંનો આવતો જે સુકારો રોગ છે એના વિશે અમને વાત કરશો? મેં વાત કરી કે સુકારો એ મતલબ કે ઘણા બધા પાકોમાં આવે છે ને એ જમીનજન્ય ફૂગથી જ થાય છે. આમાં સુકારાના રોગમાં મતલબ કે પાન એના છે એ જમીનમાંથી ફૂગ છે એના મૂળમાં જાય, જલવાહિનીઓમાં અવરોધ પેદા કરે અને એના લીધે છોડ ધીરે ધીરે સુકાઈ જાય છે. જો આની વાત કરીએ નિયંત્રણની, તો ઉનાળામાં જે જીરાના સુકારા માટે ઉનાળામાં 2 થી 3 વખત ઊંડી ખેડ કરવી જોઈએ. બીજું મેં અગાઉ પણ કીધું કે સુકારાનો રોગ હોય તો એના નિયંત્રણ માટે લાંબા ગાળાની પાકની ફેરબદલી, એટલે કે એકના એક ખેતરમાં વારંવાર જીરું ન વાવવું જોઈએ. ખાસ કરીને ગુવાર અને જુવાર એ પછી જો જીરુંનું વાવેતર કરીએ તો આ રોગનું પ્રમાણ એકદમ ઘટી જાય છે. બીજું અગાઉ વાત કરી મેં કે ભાઈ ચણામાં આપણે 5 નંબરની જાત પસંદ કરતા હતા, તો આમાં જે ગુજરાત જીરું 4 છે એ વેરાયટી સુકારાના રોગ સામે પ્રતિકારક છે, તો એ જાતની આપણે પસંદગી કરવી જોઈએ. બિયારણને થાયરામ અથવા તો મેન્કોજેબ 1 કિલોએ 3 ગ્રામ દવા પ્રમાણેનો પટ આપીને વાવેતર કરવું જોઈએ. અને અગાઉ કીધું એમ ટ્રાઇકોડર્મા છે એ સુકારાની જે રોગની ફૂગ છે એનું મતલબ કે જૈવિક નિયંત્રણ માટે ઉપયોગી છે. તો એનો 2.5 કિલો જે પાવડર છે એને 250 કિલો લીંબોળીનો ખોળ અથવા તો સારા કોવાયેલા ખાતર સાથે મિશ્ર કરવું જોઈએ. તો આ રીતે સુકારાનો, એટલે ખાસ કરીને સુકારામાં બીજી બધી કોઈ ટ્રીટમેન્ટ ન કરતાં બીજ માવજત, જે રોગ પ્રતિકારક જાતની પસંદગી અને લાંબા ગાળાની પાકની ફેરબદલી, આ મતલબ કે એના નિયંત્રણ માટે અસરકારક રીતે કામ કરે છે. ખૂબ સરસ પટેલ સાહેબ. પટેલ સાહેબ, ટામેટાનો પાક ખેતી માટે બી અગત્યનો છે ને આપણા ખોરાકમાં ખૂબ ટામેટા ખવાય છે. ટામેટાની વાત કરીએ તો ટામેટામાં લીલી ઈયળ આવે છે. હવે એનું સંકલિત નિયંત્રણ કરવું હોય તો અમારે શું કરવું? અગાઉ પણ સાહેબ આપણા ખેડૂત મિત્રોને આપણે જણાવી શક્યા છીએ કે લીલી ઈયળ પણ બહુભોજી જીવાત છે અને એ ઘણા બધા પાકોમાં જોવા મળે છે. ટામેટીમાં પણ આ જોવા મળે છે. હવે ટામેટીમાં મેં અગાઉ કીધું કે ભાઈ પીળા ફૂલવાળા જે હજારી ગલ છે તો એનો આપણે પિંજર પાક તરીકે, એટલે કે ટામેટીની છોડની આજુબાજુ અથવા તો જે ખેતર છે એની આજુબાજુ પીળા કલરના ગલગોટા વાવી દઈએ તો જે ઈયળ છે એની ઉપર ઈંડા મૂકે એટલે જે ઈંડામાંથી નવી જાતો છે એ ફૂલ સાથે જ જતી રહે તો એની વસ્તી ઓછી થઈ જાય. બીજું છે કે નળ જે ઈયળો છે તો એને આકર્ષવા માટે 40 જેટલા મતલબ કે 1 હેક્ટરે આપણે ફેરોમેન ટ્રેપ લગાવવા જોઈએ. લીલી ઈયળના પરજીવી જે ટ્રાઇકોગ્રામા ભમરી છે એ એના ઈંડાની પરજીવી જીવાત છે, તો એ 1.5 લાખ પ્રતિ હેક્ટરે દર અઠવાડિયે છોડવી જોઈએ. આ ઉપરાંત ન્યુક્લિયર પોલીહેડ્રોસિસ વાયરસ એનું 250 લાર્વલ યુનિટ એટલે કે એલી અથવા તો 1 કિલોગ્રામ બેસિલસ થુરેન્સિયસ પાવડર, બેસિલસ થુરેન્સિયસનો જે બીટી પાવડર કહીએ છીએ આપને, એનું યોગ્ય પ્રમાણમાં પાણી સાથે મિશ્રણ કરી અને એનો છંટકાવ કરવો જોઈએ. આ ઉપરાંત લીંબોળીની મીંજનો અર્ક એટલે કે 5% અર્ક અથવા તો એજાડિરેક્ટિન બેજ મતલબ કે નીમ બેજ જે જંતુનાશક દવાઓ છે એનો છંટકાવ કરવાથી પણ ટામેટીમાં મતલબ કે એની જે લીલી ઈયળ છે એને આપણે સારી રીતે કંટ્રોલ કરી શકીએ છીએ. અને જો મતલબ કે એનું પ્રમાણ ખૂબ જ વધારે હોય તો રાસાયણિક દવાની જો વાત કરીએ તો ક્વિનાલફોસ 25% EC 20 ml અથવા તો ક્લોરાન્ટ્રાનિલિપોલ 18.5% EC અથવા તો સ્પિનોસાડ
45% HC દવા આવે છે, એનું 10 લીટર પાણીમાં 3 ml પ્રમાણે છંટકાવ કરી આપણે લીલી ઈયળનું નિયંત્રણ કરી શકીએ છીએ. ખૂબ સરસ પટેલ સાહેબ, આજે આપ ખૂબ અગત્યની મહત્વની માહિતી આપી. અંતમાં અમારા ગુજરાત રાજ્યના શિયાળુ પાકો પકવતા ખેડૂતો માટે રોગ જીવાત વ્યવસ્થાપન વિશે આપ શું સંદેશ આપશો? રોગ જીવાત વ્યવસ્થાપન માટે ઘણી વખત એવું થાય કે એ ખેડૂતને મતલબ કે ખબર પણ નથી હોતી. ઘણી વખત રોગ અને જીવાત એટલે કે કોઈ લક્ષણો નથી હોતા, પણ અંગ્રેજીમાં એને કહીએ કે સિન્ડ્રોમ હોય છે. તો એવા સમયે ખેડૂતોએ મતલબ કે એમની જે રોગ અથવા તો જીવાત છે તો એને ખબર ના પડે તો મતલબ કે આપણા નજીકના જે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો છે એ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અથવા તો યુનિવર્સિટીના નજીકના જે સંશોધન કેન્દ્રો છે તો ત્યાં જઈ અને એનું સચોટ માર્ગદર્શન મેળવવું જોઈએ. જો એ વસ્તુ બહુ દૂર હોય તો નજીકના આપણા ખેતીવાડીની જે કચેરી છે એનો સંપર્ક કરવો જોઈએ. ખાસ કરીને ખેડૂત મિત્રો, મારી વિનંતી એ છે કે દવા અને રોગો, તો દવામાં આપણે જો દવાની પહેલાં મતલબ કે જીવાત આવ્યા પહેલાં જો એનું નિયંત્રણ માટે વિચારતા હોઈએ તો એ વસ્તુ વ્યર્થ છે. કારણ કે દવામાં એવી ભલામણ છે કે જ્યારે જીવાતની વસ્તી છે એ આર્થિક ક્ષમ માત્રા વટાવે એના પછી જ દવાનો છંટકાવ કરવો જોઈએ. એના માટે કોઈ આગોતરું આયોજન ન કરવું જોઈએ. સાથે સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે રોગ છે એ રોગ આવ્યા પછી કંટ્રોલ થતો એ માત્ર પાવડરી મિલ્ડ્યુ એટલે કે ભૂકી છારો એવો રોગ છે. એટલે કે રોગના કેસમાં એવું છે કે ભાઈ પાણી પહેલાં પાળ બાંધવી અથવા તો શરૂઆતથી જ મતલબ કે એને આવ્યા પહેલાં એનું નિયંત્રણ માટેના પગલાં લેવા એ એક અગત્યનું છે. એટલે મારી ખેડૂત મિત્રોને વિનંતી એ છે કે દવાઓ છે એ પછી છાંટવી જો છાંટવાની હોય તો, અને રોગનું છે એ પ્રોફાઇલેક્ટિક મેથડ એટલે કે આવ્યા પહેલાં જ એના માટે કાળજી લેવી. ખૂબ સરસ પટેલ સાહેબ, આજે આપણે પધાર્યા અને અમારા ખેડૂતોને શિયાળુ પાકમાં આવતા રોગ જીવાત વિશે ખૂબ જ અગત્યની મહત્વની વાત કરી. એ બદલ તમામ ખેડૂતો વતી અને દૂરદર્શન વતી આપનો આભાર માનું છું. દર્શક મિત્રો, જોયું ડૉક્ટર શ્રી JS પટેલ સાહેબ, જિલ્લા ખેતીવાડી અધિકારી ગાંધીનગરથી આજે પધાર્યા અને શિયાળુ પાકમાં આવતા રોગ જીવાત વિશે ખૂબ જ અગત્યની મહત્વની વાત કરી. આશા રાખું કે આજનો કાર્યક્રમ આપ સૌને ખૂબ જ ઉપયોગી નીવડશે. મિત્રો, હવે સમય છે આપનાથી વિદાય લેવાનો. ફરીથી મળીશું કૃષિ દર્શનમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.